ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો એક મહત્ત્વની અપડેટ છે કે કાલે જે જીપીએસસીની એક્ઝામ લેવાની છે મિત્રો 1-2ની, એમાં જે આપણી કરંટ અફેર સિરીઝ છે ને એમાંથી મિત્રો 16 થી 17 માર્કનું કરંટ અફેર પૂછાણું છે। અને એ કરંટ અફેરના પ્રૂફ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધા છે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને કરંટ અફેર જોઈતું હોય સોલ્યુશન માટે, તો એની પીડીએફ બનાવી અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં મૂકી દીધેલ છે। તો બધા જ વિદ્યાર્થી મિત્રો જે રેગ્યુલર આપણું કરંટ અફેર જુએ છે તેને સોલ્યુશનમાં થોડી ઘણી મદદરૂપ થાય। તો શરૂઆત કરીશું મિત્રો કે હાલમાં દર વર્ષે વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 18 એપ્રિલના દિવસે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આ દિવસને મિત્રો આપણે ગુજરાતીમાં વિશ્વ વારસા દિવસ અથવા જે વિશ્વ વિરાસત દિવસ તરીકે ઓળખીએ છીએ, જેને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સ્થળો દિવસ તરીકે પણ ઓળખાય છે। તે દર વર્ષે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। આ ઉપરાંત જે વૈશ્વિક ઉજવણી રહીને એ 1982થી મિત્રો જે આઈકોમઓસ દ્વારા રજૂ કરાયેલી હતી અને 1983થી મિત્રો યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે। તો 1983થી મિત્રો આ દિવસને ઉજવવા માટેની માન્યતા મળેલી છે મિત્રો। આ ઉપરાંત માનવ ઇતિહાસને આકાર આપતા જે સાંસ્કૃતિક અને જે કુદરતી વારસાના સંરક્ષણ ઉપર મહત્ત્વનો ભાર મૂકે છે। એટલે મિત્રો આપણા જેટલા ઐતિહાસિક સ્થળો છે ઉપરાંત આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને સંરક્ષણ કરવા માટે આ દિવસ મહત્ત્વપૂર્ણ ભાર મૂકે છે। 2025ની થીમ છે આપત્તિ, તૈયારી અને સંઘર્ષની સ્થિતિસ્થાપકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે જોખમોમાં રહેલા વારસા સ્થળનું રક્ષણ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે। તો મિત્રો આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને રક્ષણ આપે છે। ઉપરાંત મિત્રો આ જે દિવસ છે એ ટકાઉ પર્યટન, સંરક્ષણ, સમુદાયની સંડોવણી અને જે વૈશ્વિક વારસાના મૂલ્યની વ્યાપકતા જાગૃતિને પણ પ્રોત્સાહન કરે છે। અને 43 મિત્રો જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે ભારતના આ આંતરરાષ્ટ્રીય પ્રયાસોને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય, તો જો તમે કરંટ અફેર કોન્સ્ટેબલ માટે મિત્રો શોધી રહ્યા હોય તો મિત્રો આપણું કરંટ અફેર બેસ્ટ છે। ગઈકાલની જે જીપીએસસીની એક્ઝામ છે મિત્રો તેમાં 16 થી લઈને 17 ક્વેશ્ચનો આપણા કરંટ અફેરના પૂછાણા છે। આની પહેલાં મિત્રો 2025માં જેટલી પણ એક્ઝામ લેવાની છે એમાં આપણી કરંટ અફેરનો પૂછાવાનો રેશિયો છે 66થી 70% આપણું કરંટ અફેર પૂછાય છે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને કરંટ અફેરની બધી જ પીડીએફો મળી રહે તમને। હાલમાં પોલીસ તાલીમ કોલેજમાં કયા રાજ્યએ મિત્રો ટી-શીલ્ડ સાયબર સુરક્ષા હાર્ડવેર જે લેબનું મિત્રો ઉદ્ઘાટન કર્યું છે? તો તેલંગાણા દ્વારા આ જે ટી-શીલ્ડ લેબ છે એનું ઉદ્ઘાટન કર્યું છે। તો શું કામ કરવામાં આવેલું છે જોશું। તો મિત્રો ટી-શીલ્ડ જે તેલંગાણા રાજ્યએ મિત્રો પ્રથમ જે સાયબર સુરક્ષા હાર્ડવેર લેબ જે ટી-શીલ્ડ છે એ શરૂ કરી છે, તેની સાયબર સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ ઉપરાંત જે મિત્રો મેડચલમાં પોલીસ તાલીમ કોલેજમાં સ્થિત આ લેબ સાયબર સંરક્ષણ, હાર્ડવેર ફોરેન્સિક અને જે ગુના સિમ્યુલેશનમાં અદ્યતન તાલીમ દ્વારા ડિજિટલ પોલીસિંગ પ્રયાસોને વેગ આપવા માટે આ મહત્ત્વપૂર્ણ જે લેબ છે મિત્રો એનું સ્થાપના કરવામાં આવેલી છે। આગળનો ક્વેશ્ચન છે કે ડિજિટલ હેલ્થ કેર સુલભતા વધારવા માટે કયા પ્રદેશના મુખ્યમંત્રીએ ઈ સેહત એપ લોન્ચ કરી છે? તો મિત્રો જવાબ આવશે જમ્મુ કાશ્મીર। તો જમ્મુ કાશ્મીરના સીએમ કોણ છે? ઉમર અબ્દુલ્લા। તો ઉમર અબ્દુલ્લાએ મિત્રો પોતાના રાજ્યમાં જે હેલ્થ કેર સુલભ
જાગૃતતા માટે જે ઈ સેહત એપ છે મિત્રો એ શરૂ કરી છે અથવા કે લોન્ચ કરી છે. અને આ એપ જમ્મુ કાશ્મીરના લોકો, ડૉક્ટરો, તબીબો અને વ્યાવસાયિકોને આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલી એક વ્યાપક વન સ્ટોપ ડિજિટલ સોલ્યુશન છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2025માં બુદ્ધ ધર્મ અને ઉત્તર પૂર્વ ભારતીય સંસ્કૃતિ શીર્ષક હેઠળ બૌદ્ધ ધર્મ પર 2 દિવસીય સંમેલન ક્યાં યોજાયું? તો અરુણાચલ પ્રદેશમાં મિત્રો બૌદ્ધ ધર્મ ઉપર 2 દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો બૌદ્ધ ધર્મ અને ઉત્તર પૂર્વ ભારતના સાંસ્કૃતિક પ્રભાવ પર કેન્દ્રિત કરીને 2 દિવસીય કોન્ક્લેવ જે 21 એપ્રિલ 2025થી અરુણાચલ પ્રદેશમાં મિત્રો જે નમસાઈમાં યોજાયું હતું. કઈ જગ્યાએ? તો નમસાઈમાં યોજાયું હતું અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશમાં ખાસ કરીને જે નમસાઈ બૌદ્ધ ધર્મ ખાસ કરીને થેરાવાદ બૌદ્ધ ધર્મ સાથે ઊંડો ઐતિહાસિક જોડાણ ધરાવે છે. એટલે મિત્રો જે આ નમસાઈ છે ને એ જે થેરીવાદ છે બૌદ્ધ ધર્મ સાથે મિત્રો સંકળાયેલું છે. અને આ કાર્યક્રમ એક આદર્શ સ્થળ બનાવે છે મિત્રો કેને? નમસાઈને. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશે 4 કોર મલ્ટી કોર ફાઇબર પર તેનું પ્રથમ સફળ ક્વોન્ટમ કી વિતરણ પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ભારતે. તો ભારતે તેનું પ્રથમ જે 4 કોર મલ્ટી ફોર ફાઇબર જે પ્રથમ સફળ ક્વોન્ટમ કી છે મિત્રો તેનું વિતરણ પ્રાપ્ત કરેલું છે મિત્રો. તો મિત્રો આ જે છે એ સેન્ટર ડેવલપમેન્ટ ઓફ ટેલિમિક્સ એટલે કે CDOT અને જે સ્ટાર લાઇન ટેકનોલોજી લિમિટેડ વચ્ચે સહયોગથી દ્વારા આ એક સફળતા પ્રાપ્ત થઈ છે. તો કોના દ્વારા? CDOT અને જે સ્ટાર લાઇન ટેકનોલોજી લિમિટેડ છે એ બંને વચ્ચે મિત્રો સહયોગ કરીને આ જે પ્રથમ ક્વોન્ટમ ડિસ્ટ્રીબ્યુટર જે કી છે મિત્રો એનું મિત્રો લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો. આ ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો આ જે ક્વોન્ટમ છે એ સિગ્નલો અને જે ક્લાસિકલ ડેટાને એક જ ફાઇબર પર દખલગીરી અને વિના સહઅસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપે છે, જેનાથી માળખાગત ખર્ચમાં ઘટાડો થાય છે અને સુરક્ષામાં વધારો થાય છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશે ઇન્ટરનેશનલ બિગ કેટ એરલાઇન્સ સાથે ભારત સાથે મિત્રો મુખ્ય મથક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારતે. હવે જોઈશું મિત્રો જે ઇન્ટરનેશનલ બિગ કેટ એરલાઇન્સ છે એ શું છે? તો જોઈશું મિત્રો કે ભારત છે મિત્રો તેને ઇન્ટરનેશનલ બિગ કેટ એરલાઇન્સ સાથે મુખ્ય મથક પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર નવી દિલ્હીમાં 17 એપ્રિલ 2025ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. આ કરાર ભારતને IBCAના મુખ્ય મથક અને જે સચિવાલયનું યજમાન કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત તેના માળખાગત સુવિધાઓ અને જે સંચાલન ખર્ચ માટે 150 કરોડનું નોંધપાત્ર નાણાકીય સમર્થન પણ સામેલ છે. 2023માં સ્થિત આ જોડાણ વાઘ, સિંહ, ચિત્તા જેવી 7 જે પ્રજાતિ છે જે મોટી બિલાડીનું રક્ષણ અને સંવર્ધન કરવાનું છે. એટલે મિત્રો આ જે બિગ કેટ એરલાઇન્સ છે એનો હેતુ શું છે? તો મિત્રો જે 7 પ્રજાતિઓ છે વાઘ, ચિત્તા છે બરાબર, સિંહ છે જે બિલાડીની પ્રજાતિઓ, તો તેને સંરક્ષણ કરવાની મિત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં ભારતની પ્રતિબદ્ધતા અને વિઝા સુરક્ષા, રોગપ્રતિકારક શક્તિ અને જોડાણ તેના ભારતીય આધારની અસરકારક રીતે કાર્યવાહીની જરૂરી અન્ય બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કેન્દ્રીય જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવશ્યક પર્યાવરણીય સેવાનું વર્ગીકરણ કરવા માટે કઈ શ્રેણી શરૂ કરવામાં આવી છે નવી? તો બ્લુ શ્રેણી શરૂ કરવામાં આવેલી છે. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ પ્રદૂષણ સૂચકાંકના આધારે સુધારેલ ઔદ્યોગિક વર્ગીકરણના ભાગરૂપે બ્લુ કેટેગરી રજૂ કરી છે. અને આ જે નવો વર્ગીકરણ રંગ ખાસ કરીને કચરાથી ઉર્જા પ્લાન્ટ અને જે સંકુચિત બાયોગેસ સુવિધા જેવી આવશ્યક પર્યાવરણ સેવાઓ માટે નિયુક્ત કરવામાં આવ્યો છે મિત્રો. આ ઉપરાંત આ જે સેવાઓ છે એ ટકાઉપણું માટે મહત્ત્વપૂર્ણ હોવા છતાંય
ભારત ઉદ્યોગની તુલનાઓના પ્રમાણમાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને માળખાગત સુવિધાનો એક અલગ જ સ્લોટ પ્રદાન કરી લાલ, નારંગી, લીલો અને જે સફેદ રંગો જે હાલની રંગો આધારિત વર્ગીકરણ પ્રણાલીની પૂરક બનાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ સંસ્થાના સંશોધકોએ એક એવું યજમાન પ્રોટીન શોધ્યું છે જે ટ્વીઝર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને જંતુઓનો નાશ કરે છે? તો IIT બોમ્બેએ બનાવ્યું છે મિત્રો. આ ઉપરાંત હાલમાં ઇન્ડસ બેંકના ડેપ્યુટી CEO તરીકે મિત્રો કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંતોષ કુમારની નિમણૂક કરવામાં આવેલી છે. તો સંતોષ કુમાર મિત્રો ઇન્ડસ બેંકના ડેપ્યુટી CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ નિમણૂક 18 એપ્રિલ 2025થી અમલી બનેલી છે. તેઓ જ્યાં સુધી કાયમી CEO તરીકે નિમણૂક ન થાય ત્યાં સુધી બેંકના ફાઇનાન્શિયલ અને એકાઉન્ટ વિભાગની દેખરેખ કરવાના છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે હાલમાં 2026 સુધીમાં કયો દેશ વિશ્વનું સૌથી ઝડપી વિકસતો મુખ્ય ઉડ્ડયન બજાર બનવા માટે તૈયાર છે? તો જવાબ આવશે ભારત. તો 2026 સુધીમાં ભારત વિશ્વનું સૌથી ઝડપી વિકસતું ઉડ્ડયન મુખ્ય બજાર બનવાનો અંદાજ છે, જે ચીનમાં વિકાસ દરને વટાવી જશે. 2026માં હવાઈ મુસાફરીમાં જે ટ્રાફિકમાં મિત્રો 10.5% વધારો થવાનો છે આ ધારણા છે અને આ વૃદ્ધિ ભારતના માથાદીઠ હવાઈ મુસાફરીના નીચા દર, મધ્યમ વર્ગની વધતી જતી મહત્વાકાંક્ષાઓ, ઝડપીથી માળખાકીય વિકાસ અને ઉડ્ડયન અને જે ગતિશક્તિ છે એના સહાયક નીતિને પ્રેરિત કરે છે. આ ઉપરાંત જે ચીનની મિત્રો અગ્રણીય બજાર કદ હોવા છતાંય ભારતનો ઉચ્ચ વિકાસ દર જે ઉડ્ડયન ક્ષેત્રમાં વણ ઉપયોગી સંભાવનાઓ દ્વારા પ્રેરિત છે, જે મિત્રો ભવિષ્યમાં નોંધપાત્ર વિકાસ છે અને ભારતનો આ લાંબા ગાળાનો વિકાસનો દૃષ્ટિકોણ મજબૂત રહે છે, જેમાં 2053થી કહેવાય ને સુધીમાં મિત્રો 5.5 ચક્રવૃદ્ધિ એ વાર્ષિક વૃદ્ધિ દરનો અંદાજ લગાવવામાં આવેલો છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.